ડોક્ટર આર મિશ્રા ઉપસ્થિત થયા છે. આપણે સૌ એમનું સૌપ્રથમ તો તાળીઓથી સ્વાગત કરીએ. અમારી શાળાના શિક્ષક એવા તેમને આપણે જાણીએ છીએ કે દરેક વૃક્ષમાં એક જીવ રહેલો છે, તો એક છોડ આપી એમનું ફરીથી સ્વાગત કરીએ. કોરોના વખતે અમારા છોકરાઓને બધા આપણા કોરોના કાળ બધાને દરેક સ્કૂલમાં અમે કાર્ડો પાવતા હતા અને બધાને શિવશક્તિ ડી અમારી બ્રાન્ડ હતી દવા બનાવેલી મેં પોતે જ આજે બી ચાલે છે. અને હું દર રવિવારે આ અસાધ્યમાં અસાધ્ય રોગ કોઈ પણ રોગ હોય ટ્રીટમેન્ટ આપીએ છીએ. મારી પોરી પોતે ડૉક્ટર છે, એટલે 38-35 વર્ષથી ચાલે છે. લેડીઝ માટે લેડીઝ જ કરશે, એટલે તમે સૌ કોઈ પણ જરૂર પડે તમે ફોન પર સંપર્ક કરી શકો છો, તમે ટ્રીટમેન્ટ લઈ શકો છો. પણ આપણે એક ટીચર તરીકે નહીં, શીખવું હોય તો શિષ્ય તરીકે બેસવાનું. તો એક ઓપન માઇન્ડમાં તમે બેસો ને તો વધારે સમજ પડશે. બરાબર. હવે એક સવાલ તમને બધાને હું પૂછીશ. બેન, તમારું નામ શું? અર્પિતા. તમે શું ભણાવો છો? મેથ્સ સાયન્સ. આજે કોઈ પણ માણસ તમને હમણાં બે ગાળ આપે, તમને ગુસ્સો આવે કે નહીં? આવે ને? સ્વાભાવિક છે, એવું નથી કે તમને જ આવશે. કોઈને બી 2-4 ગાળ કોઈ આપી દે તો ગુસ્સો આવે કે નહીં? આવે ને? આને કદાચ બહુ વખાણ કરી એવું અર્પિતા બેન બહુ સારા છે, જો ને કેટલું મસ્ત ભણાવે છે, જમવાનું સારું બનાવે છે, તમે ખુશ થઈ જાઓ કે નહીં ખુશ થઈ જાઓ? હા તો બોલો. તો એનો મતલબ શું થયું કે તમને ખુશ કરવા કે દુખી કરવા ચાવી કોની પાસે છે? સામેવાળા પાસે છે. તમારી પાસે ક્યાં છે? તમને કોઈ બે ગાળ આપી દીધી, ખોટા કહી દીધું, એ કરવા માટે કે તમને દુખી કરવા માટે, ગુસ્સામાં લાવવા માટે ચાવી કોની પાસે હતી? સામેવાળા પાસે હતી. તમને બે ગાળ આપી, તમે દુખી થયા કે નહીં? ગુસ્સામાં આવ્યા કે નહીં? અને કોઈ વખાણ કર્યો તો ખુશ થઈ ગયા ને? તો આપણે ખુશી થવાનું અને ભાઈ ચાવી હોવું જોઈએ કે ખુશી કરવા અને દુખી કરવા ચાવી આપણે સામેવાળા પાસે નહીં, આપણી પાસે હોવું જોઈએ. આપણી પાસે ચાવી હોવું જોઈએ કે નહીં હોવું જોઈએ? હોવી જોઈએ. પણ છે આપણી પાસે ચાવી? નથી. તો એ ચાવી આપણે કેવી રીતે આપણી પાસે રાખીએ એના માટે બી તો શીખવું પડશે ને. જો તમે ભણવા વગર અહીંયાથી કોઈ આવ્યા છે, આપણે બધા ABCD કાકા કાકા વાંચ્યા જ છે ને, વાંચ્યા પછી જ આપણે જવાબ આપતા છે ને. તો આજે અમે એક શક્તિની એવી વાત કરવા આવ્યા છે કે એને કહેવાય બ્રહ્માંડ એનર્જી. આ આખું બ્રહ્માંડ એક એનર્જીથી બનાવેલું છે, આખું બ્રહ્માંડ. અને બ્રહ્માંડનો આપણે એક અંશ છે. ભગવાન બુદ્ધે 6-7 વર્ષ તપસ્યા કરી, સાધના કરી. એને આપણા ઋગ્વેદમાં છે, એને કહેવાય સ્પર્શ ચિકિત્સા. આપણે સ્પર્શ કરીએ એટલે લોકો સારા થાય આપણા હાથમાં. અચ્છા ચાલો તમને બધા પૂછું, કોઈ જગ્યાએ આપણે ગયા હોય, કદાચ પડી ગયા, વાગ્યું હોય, કોઈ ત્યાં સાધન નહીં હોય, તો પહેલાં આપણે શું કરીએ? હાથથી મૂકીએ કે નહીં મૂકીએ? હાથ પકડીએ કે નહીં? આપણા માથા દુખે એટલે આપણે શું કરીએ? પગમાં લાગ્યો તો આપણે શું કરીએ? હાથથી પકડતા છે ને. અજાણમાં બી એનો ઉપયોગ તો આપણે કરતા જ છે. આપણે નથી જાણતા એમાં શું થતું છે, પણ છતાં પહેલું આપણું શું જાય છે? હાથ ત્યાં કચે કે પગમાં વાગી ગયો, કોઈ જગ્યાએ ભાઈ લોહી પડ્યું, તો આપણે શું કરીએ? ફટાક કરીને પગ પકડી લઈએ કે આપણું પકડીએ. તમે થોડીક થોડા જોયો હોય તો થોડીક વાર રિલીફ બી થાય છે ને. એનો મતલબ શું છે કે આપણા હાથમાં શક્તિ તો ખરી है, क्योंकि आप सब तो पढ़े लिखे हो ना, ऐसा तो बोल नहीं सकते भाई पढ़े लिखे नहीं. तो क्योंकि इसमें उसमें क्या है कि मैंने पढ़ाई संस्कृत और हिंदी में किया है. એનો વર્ડ હું તપાસ કરવા જવા, દાખલા કે તમારે ઇંગ્લિશ બોલવું હોય તો પહેલા તમારે ગુજરાતીમાં એને રૂપાંતર કરવા પડે, ટ્રાન્સફર કરવા પડે, પછી તમે ઇંગ્લિશમાં બોલો. તો જે ઇંગ્લિશ જ ભણેલો છે એને ટ્રાન્સફર કરવાની જરૂર નથી. એટલે તે રીતે અમારે જો ગુજરાતી હું બોલી શકું છું. કોરોનામાં શું થયેલું કે બધા ગામમાં, એટલે પછી હું બધાને કહેતા ભાઈ તમારા ઘરની આજુબાજુમાં તમે વિડીયો લઈને જાઓ. નામ મને ખબર નથી, હું કહી દઉં આ ઝાડ તને કામ આવશે અને શરબત બનાવીને પી, પણ નામ જ ખબર નહીં. મરાઠીમાં અલગ કે પછી હૈદરાબાદ, સિકંદરાબાદ, એ પછી ઊંડું બોલે તો ખબર જ નહીં પડે. એટલે હું એને બતાવું કે ભાઈ તું એક કામ કર, વિડીયો લે, બનાવ અને તું લઈને ફર. ધીમે ધીમે ચાલ, હું તને બતાવું કે આ જડીબુટી, આ પાથરાડી આવે ને છાડ લઈ આવે અને આવતું ઉકાળો અને પી. કેમ? એનું નામ જ અલગ હોય, એમને ખબર જ નહીં હોય.
तो પછી અમે એને બોલીએ सर इसको हमारी भाषा में तमिलनाडु में ऑर्डर पुटरो मेरे ऐसे भी समझ नहीं आता हो तो હું એ કહેવા માંગુ છું કે આપણા એના ઉપયોગ તો કરતા જ છે તો આજે હું તમને બતાવ્યા કે એને જાણીને ઉપયોગ કેવી રીતે કરી શકાય આજે કોઈ જિંદગીમાં કોઈ પૂરે આખા વર્લ્ડમાં કોઈ એ બોડી છે કે જેમાં કોઈ રોગ ના હોય આપણે કોઈને કોઈ રોગ નહીં ચાલતા જ છે એ રોગનું કારણ શું અચ્છા એના માટે આપણે સારવાર ક્યાં કરાવીએ છીએ કે આપણે શરીર જે બનાવ્યા છે તે પંચ તત્વથી બનાવ્યા છે આપણે પંચ ઇન્દ્રિયો તો ખબર હશે ને તમને અરે 5 ઇન્દ્રિય બધા જાણો છો એકચ્યુઅલી 7 છે આપણે 6 ઇન્દ્રિય કહેવાય 6 સેન્સ અહીંયા આ તમારો ને આજ્ઞા ચક્ર બી કહેવાય અને પાછું એક કાનમાં છે જેના હજુ શોધ ચાલતી છે આપણા ધર્મમાં લખેલું છે કાનમાં 7 ઇન્દ્રિયો છે તેવા આપણા શરીરમાં 7 ચક્રો છે ચક્રવાળામાં ખબર છે જરાક હાથ ઊંચા કરો કોને કોને ખબર છે ચક્રમાં બસ એક જ જણું બે तो एक पहली बीमारी अपना शरीर में जी एक्सरे करे तो हानो करे स्थूल शरीर करे सूक्ष्म शरीर में सूक्ष्म शरीर एक्सरे में आवतुं नथी कॉन्शियस અને सबकॉन्शियस माइंड ने खबर છે ને चेतन अवचेतन अच्छा બે खबर છે ત્રીજો આવે અચેતન કોન્शियस सबकॉन्शियस અને સુપર કોન્शियस આપણે તમે હોમમાં થતો ને ત્યારે सबकॉन्शियस माइंड કામ કરતો હોય આ તો સારું છે કે કુદરતની મહેરબાની કે અમુક વસ્તુ सबकॉन्शियस माइंड 90% કામ કરે છે બાકી તમે ભૂલી ગયા હોય તો શ્વાસ લેવાનો ભૂલી જતો છે તો સવારે કોઈ ઉઠતે કે નહીં ઉઠતે ને તો ભાઈ હું થી રાત્રે શ્વાસ લેવાનો ભૂલી જિંદગી શરૂ અને શ્વાસથી આપણી ખતમ તો શ્વાસમાં શું આવે ઓક્સિજન અચ્છા એમાં કોઈ ખબર છે કે શ્વાસમાં પ્રાણ પણ આવે છે એક પ્રાણ શક્તિ છે જે આપણો ઓક્સિજન સાથે અંદર જાય છે હમણાં અમુક વૈજ્ઞાનિક લોકો શોધ કરતા છે જે આપણા ધર્મોમાં લખેલા છે कि श्वास में तमारी प्राण शक्ति जाए ये प्राण शक्ति सूक्ष्म शरीर हवे आज जे हूँ बतावा आऊँ छूँ कि तमारा शरीर में 7 चक्र है 72,000 नाड़िया जहाँ जहाँ चक्र एटले जंक्शन આપણે ગાડી 4 જગ્યા ઉભી છે ને જંક્શન કહેવાય ને તેવા જ્યાં જ્યાં જંક્શન છે તેને ચક્ર કહેવાય અહીંયા આપણો સહસ્રાર ચક્ર છે આ આજ્ઞા ચક્ર છે પછી અહીંયા વિશુદ્ધિ ચક્ર છે પછી હૃદય ચક્ર પછી આ મણિપુર ચક્ર પછી મને ખબર છે સ્વાધિષ્ઠાન ચક્ર પછી મૂલાધાર ચક્ર હવે એ જે ચક્રો છે એ તમને શોર્ટમાં બતાવો કે બહુ લાંબો ટાઈમ થાય આ ભગવાન મહાવીરે કીધું કે ભાઈ એ જે શોધ કરી કે આપણો જે હાડકું છે ને સ્પાઇનલ કોર્ડનું એમાં બધો ચક્રો છે તો જેની પુચ્છ ભાગ છે નીચે એકદમ જોઈન્ટની વચ્ચે આવે એને પાછળ ત્યાં એનું ભાગ કહેવાય મૂલાધાર ચક્ર જેનો મૂલાધાર ચક્ર एक्टिव थी जाए बैलेंस थी जाए जिंदगी में એને કોઈ પણ તકલીફની જરૂર પડતી બીમારીને કોઈ સમસ્યાનો સમાધાન રહેતો જ નથી એને પાછો કહેવાય સૂર્યચક્ર બી કહેવાય શક્તિ કેન્દ્ર બી કહેવાય એમ કે કુંડલી જાગૃત થઈ ગઈ એ આપણા મૂલાધાર ચક્ર છે અહીંયા ચક્ર જે છે ને ત્યાંથી આપણા શરીરમાં એનર્જી જાય છે જે ચક્રો તમારા જે બીમારી હોય તે નજીક જે ચક્રો હોય તે ચક્રોમાં ખરાબી છે એ આપણે પોતે બેલેન્સ કરી શકીએ છીએ लेडीज ने तकलीफ हो तो तमारा शू है कि मूलाधार चक्र स्वादिष्ठान और अहीं मणिपुर चक्र आ किडनी खराब थी गई हो तो तमारा मणिपुर चक्र सारा थाय पेट में कई गड़बड़ हो गायने कोई प्रॉब्लम हो तो तमारा स्वादिष्ठान चक्र अने हाँ मणिपुर चक्र तमे कई करो रोज प्रेक्टिस करो तो अठवाडिया में तमने 25-30% सारू थी जशे अने हूँ जे कहूँ छूँ हूँ सौने रिक्वेस्ट करूँ कि तमारे कोई पण तकलीफ हो तमे जाते करो कहूँ छूँ कि भाई आपણા धार्मिक लोग पूजा पाठ यज्ञ हवन આપણે કોઈ બંધ કરવાના નથી કરતા કે ભાઈ તમારે મંદિર નથી જવું પણ એની કઈ જરૂર એમાં નથી કેમ કે આપણે અંદર જવું છે આપણે કોઈ જગ્યા હું કોઈ બંધ કોઈ પણ ધર્મના હું અવહેલના નથી કરતો કોઈ પણ પૈથીના વિરોધ નથી કેમ કે એ પૈથીઓ બધી બહારની વાતો કરે છે તમારે એક્સરે કરાવવાનો ને તો ક્યાં કરવા જવાનું ત્યાં લેબોરેટરી જવું પડશે ને હોસ્પિટલ પાસે જવું પડશે ને તમારે લેબોરેટરી કરાવો તો ક્યાં જવું પડશે બે લેબમાં તો જવું પડશે ને અને હું જે વાત કરું છું એ બધી બહારની જતો છે હું તો અંદરની વાત કરું છું તો અંદર જવા માટે તમારે કોઈ ગાડી પકડવાની જરૂર ખરી કોઈ રિક્ષા કરવાની જરૂર ખરી કોઈ તંત્ર મંત્ર યંત્ર પડવાની જરૂર ખરી બોલો બેન કે જરૂર ખરી કે આપણે અંદર પોતાના જવું માટે કોઈ સાધનની જરૂર ખરી કોઈ ધર્મની જરૂર નથી કોઈ ડિગ્રીની જરૂર નથી તમારી કોઈ યોગ્યતા નહીં જોઈએ શ્વાસ તો બધા લેતા જ છે એ શ્વાસ લેવા માટે કંઈ ભણવું પડશે હવે એને કાયદેસર કરવા માટે આપણે કરશું હવે આપણે ટાઈમ હવે આપણે ડેમો નથી ગયા હવે હું
પહેલા તમને ડેમો બતાવું. બધા રેડી છો? હમણાં કંઈ લખવાનું મૂકો ને કે બેન કંઈ જરૂર નથી. એ લખવા જાય પછી યાદ રાખવા પડે, આપણે યાદ રાખવાની બી જરૂર નથી. બધા રેડી છો? જો પહેલા હવે આપણા હાથમાં શક્તિ છે કે નહીં એ બધા ડેમો બતાવીએ, 100 એ ફીલ કરશો. અને પહેલા એકદમ ફ્રી બેસી જાઓ. 3 વાર તમારે શ્વાસ લાંબુ લેવાના છે. અને જો તમને આ જે શ્વાસની પ્રક્રિયા છે ને कोई बड़ी बीमारी को खत्म कर सकते. इसको बोलते हैं श्वासों का विज्ञान. अच्छा कैसे लेना बताता हूँ. श्वास तो सब ले सकते हैं ना, कोई प्रॉब्लम तो नहीं है ना? नहीं, ऐसा कोई प्रॉब्लम मत बता देना, फिर वो भी मैं बताऊंगा. लंबी श्वास लेना है. देखो अब श्वास का प्रक्रिया क्या है कि जैसे आदमी की उम्र बढ़ती है, श्वास हमारे पेट से नाभि से नहीं चलता. सब बीमारियों की जड़ हमारी श्वास है. श्वास हमारे नाभि तक, मतलब पेट में. देखो सबको पास बच्चे, बाल बच्चे है, परिवार वाले हो. छोटा बच्चा जब सोता है तो उसकी देखो उसको नाभि जो है ऊपर नीचे होती पेट. और जैसे आदमी बड़ा हो जाता है, माया जाल में फंस जाता है, उसका श्वास नीचे तक जाता नहीं. अभी एक कोई भी आप पौधा लो, उसको एयर टाइट में बंद कर दो, वो थोड़े दिन में मर जाएगा. क्या उसको नहीं मिला? हवा नहीं मिली. तो ये जिस अंग को हमारे हवा नहीं मिलती, ऑक्सीजन नहीं मिलता, वो अंग हमारा बेकार हो जाता है. इसलिए एसिडिक तकलीफ सबको होती है, क्योंकि वहां तक श्वास कोई लेता नहीं. तो हमें श्वास लेकर के भरना है पूरा. लंबी श्वास लेना है. लंबी श्वास लेके थोड़ी देर रुकना है, 10 सेकंड. 10 सेकंड रुक सकते हो ना? श्वास लेना है पहले. चलो 6 सेकंड शुरू करते हैं. 6 सेकंड में श्वास लेना है धीमे धीमे. 6 सेकंड श्वास को रोकना है. 6 सेकंड में श्वास को बाहर फेंकना है. और श्वास फेंकने के बाद 6 सेकंड आपको श्वास बगैर रहना है. मतलब 2 जगह कुंभक करना है. होल्ड करते हैं ना, श्वास अंदर लो, होल्ड कर दो. 6 तक गिनो, फिर धीमे धीमे बाहर निकालो, फिर होल्ड कर दो. तो जब आपके जीवन में आज से बदलाव होगा, तो उस मन को एकाग्र अपने पास कैसे रखें, उसके लिए हमने कुछ नया बनाया है. सबसे अलग है, जो आपको किसी किताब में नहीं मिलेगा. लंबी गहरी सांस ले. 5, 6 सांस को रोक दो, होल्ड करो. अब धीमे धीमे श्वास को बाहर निकालो. हर श्वास के साथ आपके शरीर में एक प्राण शक्ति जा रही है, आपके शरीर में एक शांति हो रही है. ये प्राण शक्ति आप सबके शरीर में प्रवेश कर रही है. बाहर रोक दे. शांत हो रहा है, मन एकदम शांत हो रहा है. सांस जाने दें. श्वास को रोकें और अपने मन में एक भाव करें कि आपके अंदर एक सफेद प्रकाश, व्हाइट लाइट, आप इसी शक्ति के साथ, इस श्वास के साथ आपके शरीर में अंदर गया है. और पूरे शरीर में एक प्रकाश में एक एकदम पूरा उजाला हो रहा है. आपकी पूरी बीमारियां धीमे धीमे सब खत्म हो रही है, सब बाहर निकल रही है. सिर से आपके अंदर एक ऊर्जा शक्ति जाएगी, सबके अंदर जा रही है. और आप लोग एक शांति का अनुभव करेंगे. अब तीसरी बार लंबी. अब जब हम श्वास को बाहर निकालेंगे तो हम ओम बोलेंगे. लंबी गहरी सांस लो, पूरी लंबी गहरी सांस. हमारे साथ सब कोई ओम बोलेंगे. फीलिंग कर. 8, 9, 10, 11, 12, 13, 14, 15. आंख बंद करो. अब हाथों दोनों बीच डिस्टेंस रखो. धीमे धीमे 9 इंच. धीमे धीमे आप आगे बढ़ाओ. एक एक करो ना, बे तो हूँ कर दो. बराबर से. હવે આનો ઉપયોગ આપણે શરીરમાં કરશું. बराबर से. कि जवाब हमारे दिमाग से मिलता है. और आप सबका दिमाग आज हील हो रहा है. दोनों हाथों से आपके एक रेकी शक्ति, ब्रह्मांड की एनर्जी आप सबके दोनों हाथों से लेफ्ट और राइट माइंड को हील कर रही है. बहुत अच्छा आप सब अनुभव कर रहे हो. से एनर्जी आपके गले में जा रही है. आपका गला बैलेंस हो रहा है. श्वास लेकर के होल्ड कर दें और इस एनर्जी को अपने शरीर में, अपने गले में जाते हुए महसूस करें. आपके गला एकदम साफ हो जाएगा, एकदम बैलेंस हो जाएगा और हील हो जाएगा. बैलेंस हो रहा है. यहाँ बैलेंस होने से हार्ट की कोई भी बीमारियां हो, लंग्स की तकलीफ हो, प्रेम जब तक यहाँ से ना हो तब तक वो बिजनेस है, तब तक वो मजबूरी है. जब हमें यहाँ से प्रेम शुरू होता है तो हम परमात्मा से मिल जाते हैं. यहाँ का प्रेम परमात्मा से मिलाता है. लंबी गहरी सांस लें
और श्वास लेकर आप अपने इस हृदय चक्र को, इस हार्ट चक्र को एक एनर्जी भरा हुआ महसूस करें। आप सबका हार्ट चक्र, कोई भी नसें बंद होगी तो आज ही खुल जाएंगी। उस एनर्जी को आप महसूस करें। आप सबका हृदय चक्र हील हो रहा है, बैलेंस हो रहा है। अस्थमा की कोई तकलीफ होगी, लंग्स में कोई प्रॉब्लम होगा, सब यहाँ से हील होता है। आप दिल से इसे बहुत अच्छा कर रहे हैं। आंख बंद करके अंदर ही अंदर अपने हीलिंग, इस शक्ति को, इस एनर्जी को, इस ब्रह्मांड शक्ति को अपने हृदय में जाते हुए महसूस करें। थोड़ी बहुत गर्मी महसूस होगी। लंबी गहरी सांस लें। श्वास को रोककर इस एनर्जी को महसूस करें। जब आप श्वास को रोक देते हैं तो मन आपका भटकता नहीं, वो जहां आप चाहोगे वहीं रुक जाएगा। एक बार फिर गहरी लंबी सांस लेकर के ओम बोलेंगे। મારું નામ પટેલ વૈશાલી ગોવિંદભાઈ, અહીંયા છે પ્રાથમિક શાળા. સૌથી પહેલા સરને થેન્ક યુ કહીએ કે આટલી સરસ એક આધ્યાત્મિક યાત્રા કરાવી આપણે. જનરલી આપણે બહારથી ફરતા હોઈએ, પણ આજે જે એક મનની અમથી એક અંદરની યાત્રા ખૂબ જ સરસ અને એકદમ શાંતમય, થોડુંક પરમાત્માને બી ફીલ કર્યું કે ખરેખર આપણે અંદર જઈએ તો આપણે બહારનું ભૂલી જઈએ અને અંદરથી એટલું સારું લાગ્યું કે જાણે આજુબાજુ કંઈ છે જ નહીં. અને આ અનુભવ આ રોજ કરવું જોઈએ કે જે આપણા શરીર માટે છે, બહારની દવા આપણે ના લઈએ. અને મને પોતાને પણ આનાથી ઘણો બધો ફાયદો છે. હું આ રેકી શક્તિ વિશે આજે જાણી છું. આજે સરે જે આપણને મેડિટેશન કે જે કહ્યું કે આપણી અંદરની શક્તિને જાગૃત કરવાની જે વાત કરી, એના માટે સરને એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે આપણા શરીર પાસે એટલી શક્તિ છે કે કોઈ પણ બીમારી આપણું શરીર જ ઠીક કરી શકે, પણ એના માટે એને કોડ આપવું પડે. ખાલી એકદમ દસ્તા લાગે કરી છે એની હું પોતે સાક્ષાત છું.